તો જૂનાગઢ વંથલી રોડ પર વાડલા ફાટક નજીક કાળવા નદી પરનો પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે। આ પુલ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોવાથી લોકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે, કારણ કે પુલના સ્લેબમાં લોખંડના સળિયા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। તો હવે આ પુલનું સમારકામ ક્યારે થશે તેને લઈ મોટો સવાલ છે। આજે મામાદેવ મંદિરથી વાડલા ફાટક સુધીનો રસ્તો જુડા હદ વિસ્તારમાં આવે છે। એને અત્યારે હાલ તો અમારી પાસે છે જ નહીં, એ વિસ્તાર અમારામાં છે। એ રોડ એને જે પીઆઈયુ રાજકોટ હસ્તક છે, આ રોડ ઉપરના જે પુલ આવેલા છે એમાં અમારા વિસ્તારમાં એક મોટો બ્રિજ છે અને એક નાનો વોકડા જેવું છે। એ બંને ઉપર એકદમ જર્જરિત હાલત છે। એટલે એના માટે થઈને અમે પીડી એનએચઆઈ પીયુ રાજકોટને 4 થી 5 પત્રો લખીને ધ્યાન દોર્યું છે કે અમારા જે વિસ્તાર છે એમાં જે આ પુલો છે એને રિપેરિંગ કરવા ખાસ જરૂરી છે। આ જુનાગઢ અને વંથલીને જોડતો જે મુખ્ય રસ્તો છે એમાં કાળવાના પુલ તરીકે ઓળખાતો પુલ વર્ષોથી જર્જરિત હાલતમાં છે। અત્યારે પુલના સળિયાઓ દેખાય છે। આ પુલ ગમે ત્યારે તૂટી પડે એવી શક્યતા છે। આમાં કોઈ જવાબદારી લેવા માંગતું નથી મહાનગરપાલિકા જવાબદારી લેતું આ પુલ અમારામાં આવે છે એવું નથી, પંચાયત વિભાગ લેતું કે નથી આરએનબી લેતું। નેશનલ હાઈવે ઓથોરિટીને જવાબદારી છે કે કોની છે આ નક્કી કરી શકતા નથી અધિકારીઓ પણ। એટલે અધિકારીઓ પણ મૂંઝવણમાં છે અને અધિકારીઓની મૂંઝવણમાં ક્યાંક ને ક્યાંક જો આ રસ્તો કે પુલ તૂટશે તો મોટી જાનહાનિ થશે।